ભોજન કરાવીએ ને ત્યારે તમારું મન પવિત્ર હોવું જોઈએ. તમે ભક્તિ કરતા કરતા કદાચ કોઈને દાન આપીએ ને તો તમારા મનની અંદર અભિમાન ના પ્રગટ થવું જોઈએ. આડંબરથી અરગા રહી સત્ય ટેકને મનમાં ગ્રહી જન સેવા કરવાથી નિષ્કામ લેવું રામ પ્રભુનું નામ. માણસની સેવા કરવી બને એટલી માણસને માણસ કામ લાગે ને એવો પ્રયત્ન કરવો. નિષ્કામ ભાવથી સેવા કરવી અને મુખની અંદર ભગવાનનું નામ લેવું. મારા નામે ખોટા ડોર કદી ન ભરવો ધન ભંડાર. જલારામ બાપાએ કીધું કે મારું નામ લઈ ખોટા ડોર કરી અને કોઈની પાસેથી ધન લઈ અને ધનના ભંડાર ભરવા નહીં. વેર ઝેરને રાખી દૂર વિશ્વ પ્રેમ ભરવો ભરવો. વેર અને ઝેરને ભૂલી જવું અને આ જગત એ આખું વિશ્વની અંદર તમારું જો કોઈ ભરવું હોય ને તમારા દેહની અંદર કોઈ ભરવા જેવી વસ્તુ હોય ને તો એ પ્રેમ ભરવા જેવું છે. સોયાતમ રામ તો સો સુધરશે કામ. તમે દરેક વ્યક્તિની અંદર આત્મારામ જોશો ને તો તમારા જે કાર્યો છે ને એ કાર્યો તમારા સુધરી જશે. મેળવશે જે સૌથી હાથ એને સદાય મારો સાથ, એને સદાય છે મારો સાથ. કોઈ ખીલા ઠોકીને માથે સૂવે છે, કોઈ દોરિયું કરીને બેસે છે, કોઈ પગે ઊભા રહીને તપ કરે છે. આ બધાય કરતા કરતા હોય ભલે પણ સંસાર માંડ્યા વગર ન હાલે સાહેબ. સંસાર માંડ્યા વગર ચાલે નહીં. સંસાર માંડીને બેઠા હોઈએ ને તો આપણા ઘરે કોઈ પાણી પીવા માટે આવે ને તેને પાણી પીવડાવીએ. કોઈ રોટલા ના ટાઈમે કોઈ રોટલા ટાઈમે કોઈ આવી જાય ને રોટલો ખવડાવીએ. ઘરની અંદર ચકલા કબૂતરને ચણ નાખવા જોઈએ. તમારું ઘરનું બાયણું ઉઘાડું હોય ને તો હવ કોઈ આવે, ઘરનું બાયણું બંધ હોય ને તો ઈશ્વર પણ તમારા ઘરે બોર્ડ વાંચીને પાછો જતો રહેશે. આવું જલારામ બાપાએ એમના એક પાસે રહેનાર ભગત, એના જોડે રહેનાર, એમની સેવા કરનાર એટલે નારાયણ અદાને કહ્યું તમે સંસારમાં રહેવાનો એમને આદેશ આપ્યો. સંસારમાં એને આ કામ કરો. જલારામ બાપાએ પોતાની પત્ની વૃદ્ધ સાધુને ભગવાનને શબ્દ પેલા વીરબાઈને કહ્યું, એ વીરબાઈ તમારો આ જ ધર્મ, આજે તમારો ધર્મ તમે અદા કરો. મારી આજ્ઞાનું શબ્દશ પાલન કરો. આજથી તમે મારા પર ઉપર તમારું ધ્યાન છે ને એ ધ્યાન મારા પરથી હટાવી લેજો અને તમે જે સાધુ મહાપુરુષની સેવા કરવા જાઓ છો ને એની અંદર તમારું મન લગાવી લેજો. એમને પિતા તુલ્ય સમજી એ વૃદ્ધની અંદર તમારો જીવ પોરવી લેજો. શોધ ભાવથી તમે એમની સેવા કરજો અને એમના મુખમાંથી જે શબ્દ નીકળે ને એ શબ્દ તમે ઝીલી લેજો. જલારામ બાપાએ હરિરામ બાપાને આદેશ આપતા કહ્યું, હવે નિશાળ જવાની જરૂર નથી. હું તને ઠાકોરજીનો
પ્રભુ પ્રસાદ આપ્યો છે, એનો તો સ્વીકાર કરી લે. આરોગી અને ભગવાનની કૃપા તું મેળવી છે. હરિનામે તે પ્રભુ પ્રસાદ ગ્રહણ કર્યો. બાપાને પુત્ર ન હતો, તેથી તેમને પછી ગાદી ઉપર બેસવા માટે તેમને દીકરાને તે પદ માટે લાયક બનાવવા માંગતા હતા. અને જ્યારે જલારામ બાપાનો પોતાનો અંત સમયે પોતે ભક્તોને આદેશ આપતા કહ્યું, મારી જરા પણ તમે ફિકર ન કરો, હું જીવતો લાખનો છું તો મયા પછી 1.25 લાખનો થઈશ. આ મારું વાક્ય સદાય તમે યાદ રાખજો. એમના શબ્દો અક્ષર આજ આપણે જોઈ રહ્યા છે, સાચા પડ્યા છે. જલારામ બાપા પોતાના ભક્તોને આદેશ દેતા, કોઈના પણ ભારરૂપ થવું નહીં, કોઈનું ભારરૂપ ન બનવું. નિલેશભાઈમાં એક ગુણ છે બાવળી સાહેબ ને. નિલેશભાઈએ નવનીત કાકા મને એક વચન આપ્યું છે કે આપણે એકવાર આપણે ઘેર અને સફેદ દાળ ભેગું ખાશું. હવે કાળી રોટી કેટલા વ્યક્તિએ ખાધી અને સફેદ દાળ આવે. એક દાળ એવી આવે રોટલી સાથે ન ખવાય, એક દાળ એવી આવે ને રોટલી સાથે ન ખવાય. આવો છોકરાએ પ્રશ્ન સાહેબ એક દાળ